અમારા ગામમાં આરટી કંપની દ્વારા દર મહિને બીજી તારીખે મીટિંગ કરવામાં આવે છે, તો એમના દ્વારા અમને આ કપાસના બિયા મૂકવાનું મશીનનો ડેમો બતાવવામાં આવ્યો હતો. અને એટલું ઝડપી કામ થાય છે કે અમારો સમય પણ વધારે બચે. એક દિવસનું કામ અડધા દિવસમાં થઈ શકે. 5 વીઘા જો એને રોપવાનું હોય તો 2 કલાકમાં આ મશીનથી પતી જાય છે. વજન પણ ખૂબ હલકો છે, એટલા માટે આપણે લઈને ચાલી શકીએ છીએ અને ખૂબ ઝડપથી આપણે બિયા મૂકી શકીએ છીએ. મશીનના ઉપયોગથી પહેલાં અમારા ઘૂંટણ દુખતા હતા, પણ ઘૂંટણ હો નહીં દુખે ને પગ હો નહીં દુખે ને વાંકો કામ કરીએ ને તો ક્યાર દુખે. એના કરતાં અમારે આખો દિવસ કામ કરીએ એના કરતાં 1 કલાકમાં અમે વીંગું જમીન તો અમે મૂકી જ દઈએ. એમાં બિયારણનો બચાવ થાય છે. એક જ બિયારણ વપરાય છે. જ્યારે મજૂર દ્વારા આપણે મૂકવામાં આવે તો મજૂર બિયારણ પહેલું પૂરું કરવા માટે 2-2 સત્તર પર મૂકી દે છે અને આપણને લોસ જાય છે. અને ગામમાં અમે મજદૂર દ્વારા કપાસ કે કોઈ પણ બિયારણ મુકાવીએ છીએ તો વીંગે 2 બેગ જાય છે. હવે જ્યારે આ મશીનથી મૂકવામાં આવે તો વીંગામાં અમારે 1 બેગથી પૂરું થઈ જાય છે અને અમારા 1000 થી 1200 રૂપિયા બચત થાય છે. આનાથી ઊભું મૂકવામાં આવે છે એટલે આપણના શરીરના સ્નાયુઓને પણ નુકસાન થતું નથી. મારું કહેવું એવું છે કે આ સાધન દરેક ખેડૂતોએ વસાવવું જોઈએ, જેથી કરીને વાવણી સમયસર કરી શકે અને ઝડપથી કરી શકે અને ઓછા ખર્ચે કરી શકે. અને આરતી જો અમને સહાય આપે તો અમે ઘણા બધા ખેડૂતો લેવા તૈયાર છે.